ભોગુપુર નામે એક ગામ હતું. ગામમાં એક તળાવ હતું. તળાવ વચ્ચે એક ટેકરો હતો. તળાવમાં ઘણા બધા મગર રહેતા હતા. મગર પોતાના ઈંડા ટેકરા પર રાખે, બચ્ચા થાય એટલે લઈ જાય. તે તળાવમાં મગરોનો રાજા ક્રોકો રહેતો હતો. એક દિવસ ટેકરા પર એક ઈંડું ફૂટે છે, પણ તેમાંથી નીકળેલું બચ્ચું ભૂલથી તળાવના બીજા કિનારે જતું રહે છે, જે બાજુ માણસોની વસ્તી હોય છે તથા ગામ વસેલું છે. ગામના લોકો જે બાજુ મગર રહે છે તે બાજુ ન જાય અને મગર જે બાજુ ગામ વસેલું છે તે બાજુ ના આવે. પણ એક બચ્ચું ભૂલથી ગામ બાજુના તળાવના કિનારે પહોંચી જાય છે. ત્યાં તેને એક 8 વર્ષની છોકરી જીની મળે છે. જીનીને તે મગરનું બચ્ચું જોતા વેંત જ ખૂબ પ્યારું પ્યારું લાગે છે. એટલે જીની તેને છુપાઈને ઘરે લઈ જાય છે. તેના રૂમમાં રાખે છે. તેને લાડુ, રોટલી, આઈસ્ક્રીમ, ભજીયા બધું ખવડાવે છે. એક દિવસ જીનીના પપ્પા મગરને જોઈ જાય છે. જીનીના પપ્પા તેને સમજાવે છે કે મગર ખૂબ જ ખતરનાક હોય અને આ બચ્ચાના મમ્મી પપ્પા તેને શોધતા હશે. એટલે જીની અને તેના પપ્પા મગરના બચ્ચાને તળાવમાં પાછું છોડી આવે છે. તે જોઈને જીની ખૂબ જ દુઃખી થઈ જાય છે. આ બાજુ મગરનું બચ્ચું તળાવમાં જઈને તેના માતા પિતાને મળે છે. તેના માતા પિતા તેનું નામ ભોલું રાખે છે. તે મગરનું બચ્ચું ભોલું એ મગરના રાજા ક્રોકોનું બાળક હોય છે, એટલે કે રાજકુમાર હોય છે. રાજા ક્રોકો ભોલુને ખૂબ જ ખૂંખાર અને ખતરનાક શિકારી બનાવવા માંગતા હોય છે. એટલે રોજ તેને માછલીનો શિકાર કરવા લઈ જાય છે. જ્યારે ભોલુનો શિકાર કરવાનો વારો આવે ત્યારે તે ખાલી માછલીને મોઢામાં મૂકી રાખે છે અને પછી ધીમેથી કોઈની નજર ના પડે તેમ માછલીને છોડી દે છે. હકીકતમાં ભોલું મગર વેજીટેરિયન હોય છે. જીની કે જે ભોલુની ફ્રેન્ડ છે તેના માટે દરરોજ જમવાનું લઈને આવે છે. ભોલું દરરોજ તળાવના કિનારે જીનીને મળે ને બધું વેજીટેરિયન ફૂડ જમે છે. એક દિવસ ભોલુના કાકા આ જોઈ જાય છે કે ભોલું એક માણસના બાળકને મળે છે. ભોલુના કાકા તેના પપ્પાને આ વાત જણાવી દે છે. ભોલુના પપ્પા તેનું તળાવની સામેની બાજુ જવાનું બંધ કરાવી દે છે. આ તરફ ભોલું તળાવ કિનારે જમવા ના આવતા જીનીને ચિંતા થાય છે. એટલે જીની તળાવની જે બાજુ મગર રહેતા હોય છે તે બાજુ ભોલુને શોધવા જાય છે. ભોલુના કાકા તેને જોવે છે અને રાજા ક્રોકોને કહે છે. રાજા બધાની એક મીટિંગ બોલાવે છે. તળાવમાં બધા જળચર એકઠા થાય છે. ત્યારે ભોલુના કાકા કહે છે કે માણસોએ શાંતિ સંધિનો ભંગ કર્યો છે આપણા કિનારે આવીને. ભોલુને આ વિશે કંઈ ખબર નથી. તે આના વિશે પૂછે છે ત્યારે ખબર પડે છે કે વર્ષો પહેલાં મગર અને માણસો વચ્ચે સંધિ થઈ હોય છે કે બંનેએ એકબીજાની સીમામાં ઘૂસવું નહીં ને એકબીજાને મારવા નહીં. જો કોઈ આ સંધિનો ભંગ કરે તો સામો પક્ષ તેને મારી શકે. ભોલુના કાકા કહે છે કે આ માણસના બાળકે શાંતિ સંધિનો ભંગ કર્યો છે ને આપણી સીમામાં ઘૂસણખોરી કરી છે. એટલે
હું તેને મારીને ખાઈ જઈશ, એમ કહીને જીનીને મારવા જાય છે. આ તરફ જીનીના પપ્પા જીનીને શોધતા ત્યાં તળાવ કિનારે આવી ચડે છે. તે જીનીને જોઈને કહે છે કે તું અહીં શું કરે છે? આ જગ્યા ખૂબ જ ખતરનાક છે. અહીં ખૂંખાર મગર રહે છે જે આપણને ફાડી ખાશે. તું અહીંથી જલ્દી ચાલ. જીની અને તેના પપ્પા નીકળતા જ હોય છે ત્યાં જ ભોલુના કાકા આવી ચડે છે ને જીનીને ખાવા માટે તેની તરફ દોડે છે. જીનીના પપ્પા જીનીને બચાવવા મગર જોડે ઝપાઝપી કરે છે. મગર જીનીના પપ્પાનો પગ પકડી લે છે ને ખેંચીને તેમને તળાવના પાણીમાં લઈ જાય છે. એટલામાં જ રાજા ક્રોકો અને ભોલું ત્યાં આવી ચડે છે. રાજા ક્રોકો ભોલુના કાકાને કહે છે કે તે જીનીના પપ્પાને છોડી દે, નહીં તો તેમને આ તળાવ છોડવું પડશે. પહેલાં તો ભોલુના મગર કાકા માનતા જ નથી, પરંતુ રાજા ક્રોકો આખરી ચેતવણી આપે એટલે છોડી દે છે. પછી ભોલું બધી હકીકત જણાવે છે કે જીનીનો કોઈ વાંક નથી. પોતે વેજીટેરિયન છે એટલે જીની તેને જમવાનું આપવા આવતી હતી. તે જમશે નહીં તો મરી જશે. તળાવમાં તેને ખાવા લાયક કશું જ નથી. પછી જીની ભોલુને જમાડે છે. ક્રોકો રાજા અને ભોલુના કાકા તળાવમાં પાછા જતા રહે છે. જીનીના પપ્પા આ બધું જોવે છે ને જીનીને કહે છે કે હવે મગરે જમી લીધું હોય તો આપણે ઘરે જઈએ. જીની ભોલુને પોતાની સાથે લઈ જવાની જીદ કરે છે. ત્યારે જીનીના પપ્પા તેને સમજાવે છે કે બેટા, આ મગરનું બચ્ચું હજી નાનું છે એટલે વાંધો નથી, પરંતુ જ્યારે તે મોટો મગર બનશે ત્યારે તે એના સ્વભાવ પ્રમાણે આપણને મારવાની કે ખાવાની કોશિશ કરશે, જેથી હું તેને આપણી સાથે રહેવાની મંજૂરી નહીં આપું. ત્યારે જીની ભોલુને મોઢું ખોલી તેના પપ્પાને બતાવવાનું કહે છે. જેવું મોઢું ખોલે તેના પપ્પા સરપ્રાઈઝ થઈ જાય છે, કારણ કે ભોલુને દાંત જ નથી હોતા. ભોલું જન્મથી જ બોખો હોય છે. પોતે બોખો છે તે જાણતા જ તે એ ટેકરો છોડીને ગામ બાજુ આવ્યો હોય છે, જેથી તેના મમ્મી પપ્પા દુઃખી ના થાય અને જીનીએ તેને બચાવ્યો હોય છે. આ સાંભળી જીનીના પપ્પા જીનીને છૂટ આપે છે કે ભોલું જ્યાં સુધી થોડો મોટો ના થઈ જાય, પોતાની સંભાળ જાતે ના કરતો થાય, ત્યાં સુધી જીની અહીં તળાવ કિનારે આવીને જમાડી શકશે અને તેની સાથે રમી શકશે. આ સાંભળી જીની અને ભોલું બંને ખુશ થઈ જાય છે. બંને દરરોજ ખાઈ પીને મજા કરે છે, એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરે છે. વાર્તા પૂરી.